મારું નામ પરમાર શૈલેષભાઈ શંકરભાઈ છે। હું મારોવાજ ન્યૂઝના એમડી તરીકે કામ કરું છું। અત્યારે હાલ તોરણિયા વડેથી આશાપુરા મંદિર સુધી સિવિલ હોસ્પિટલ બાજુ હું કવરેજ કરી રહ્યો હતો। તે સમય દરમિયાન મારી પાછળ આવી ભરતજી ગેમરજી ઠાકોર જે વિદેશી દારૂનો વેપાર કરે છે તે અને તેનો કોઈ સાથીદાર એમ બંને મિત્રો સાથે મળી મારા ઉપર દંડા અને ધોકાથી હુમલો કર્યો છે। મારા સોનાની ચેન મગ મારા જે કહેવામાં આવે છે એ અને મારા સોનાની વીંટી પણ એમને ઝૂંટી લીધી છે। મારો મોબાઈલ પણ ઝૂંટી લીધો હતો, પરંતુ ત્યાંના જે આગેવાનો હતા એમના કહેવાથી મને મોબાઈલ પરત આપવામાં આવ્યો છે, પરંતુ મારી વીંટી અને મારી મગ મારાએ તેમને ઝૂંટી લીધી છે। અને આ વિદેશી દારૂનું બુટલેગર છે જે કાયના ઉપર ઘણા પણ 307ના પણ ગુના છે, 202ના પણ ગુના છે। આવા વ્યક્તિ ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। અને મારા ઉપર જ્યારે હુમલો થયો તે સમય દરમિયાન વડનગર શહેરના ભાજપના તમામ નેતાઓ પણ ત્યાં હાજર હતા।